મહીસાગરના પ્રથમપુરમાં બુથ કેપ્ચરિંગનો મામલો સામે આવ્યો છે। સંતરામપુર પોલીસ સ્ટેશનમાં વિજય ભાભોર સામે ફરિયાદ નોંધાઈ છે। સંતરામપુર મામલતદારે ફરિયાદ નોંધાવી છે। ફરિયાદ નોંધાતા વિવિધ કલમ હેઠળ આરોપીની અટકાયતના પગલાં લેવામાં આવશે। ચૂંટણી પંચ કેવા પ્રકારની કાર્યવાહી હાથ ધરશે તે પણ હવે જોવું રહ્યું। તો જે પ્રકારે એક બાદ એક જે આ વિડીયો કેપ્ચરિંગની ઘટના છે તે સામે આવી અને હવે ત્યારબાદ પગલાં ભરવામાં આવી રહ્યા છે। મહીસાગરના પ્રથમપુરના બુથ કેપ્ચરિંગનો જે સમગ્ર મામલો છે તે સામે આવ્યો હતો। સંતરામપુર પોલીસ સ્ટેશનમાં વિજય ભાભોર સામે હવે આખરે ફરિયાદ નોંધાઈ છે। સંતરામપુર મામલતદારે ફરિયાદ છે તે નોંધાવી છે। ફરિયાદ નોંધાતા વિવિધ કલમ હેઠળ આરોપીની અટકાયતના પગલાં છે તે ભરવામાં આવશે। ચૂંટણી પંચ કેવા પ્રકારની કાર્યવાહી હાથ ધરશે તે તો હવે જોઈ રહ્યું। આ પ્રકારે લોકશાહીનું હનન છે તે થઈ રહ્યું છે અને બીજી બાજુ આ પ્રકારની ઘટનાઓ એક બાદ એક જે સામે આવી। ગઈકાલના દિવસે જ્યારે ગુજરાતમાં ચૂંટણીનો જે માહોલ હતો જોવા મળી રહ્યો, શાંતિપૂર્ણ માહોલ પત્યું, પરંતુ ત્યારબાદ જે વિડીયો કેપ્ચરિંગનો જે સમગ્ર મામલો છે તેવા અનેક કિસ્સાઓ છે તે સામે આવ્યા। પોલીસ ફરિયાદ હવે નોંધવામાં આવી રહી છે અને હવે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। સંવાદદાતા વિશાલ ફોન લાઈન પર જોડાયા છે। વિશાલ, મહીસાગરના પ્રથમપુરમાં જે બુથ કેપ્ચરિંગનો મામલો સામે આવ્યો હતો, હવે આરોપીની અટકાયત કરવામાં આવી છે, શું વિગત? જે રીતે વાત કરવામાં આવે તો ગત મોડી રાત્રે જે રીતે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો બુથ કેપ્ચરિંગને લઈ, જે દાહોદ લોકસભા સમાવી સંતરામપુર જે પ્રથમપુર ગામનો આ વિડીયો પ્રાથમિક દ્રષ્ટિથી માલુમ પડ્યો હતો। ખાસ કરીને જે વિડીયોને લઈને તંત્રએ જે તપાસ હાથ ધરી હતી, જેની અંદર જે બુથ કેપ્ચરિંગની અંદર જે બે ઇસમો હતા તે પોતાના સોશિયલ એકાઉન્ટ પર આ વિડીયો મૂક્યો હતો, જેને લઈને પોલીસે તેમજ વહીવટીતંત્ર દ્વારા જે રીતે સઘન પૂછપરછ કરવામાં આવી હતી। ત્યારબાદ તેની અટકાયત બાદ પૂછપરછ અંતે હાલ જે પોલીસ તંત્રએ મૌન તોડીને હાલ જે રીતે માહિતી આપી છે અને હાલ તેને ધરપકડ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જી બિલકુલ વિશાલ, પરંતુ અનેક જગ્યાએથી આ પ્રકારની ઘટનાઓ સામે આવી છે। આ પ્રકારે લોકશાહીનું હનન તો ન ચલાવી લેવાય। આખરે હવે ચૂંટણી પંચ કેવા પ્રકારની કાર્યવાહી હાથ ધરશે? પોલીસે પ્રથમ તબક્કે આ રીતે માહિતી આપી છે। તેઓએ જણાવ્યું છે કે આગળની કાર્યવાહી જે રીતે ચૂંટણી પંચ કરશે। કહી શકાય કે જે રીતે જે ચૂંટણી પંચને ચેલેન્જ કરતો આ વિડીયો સામે આવ્યો હતો, જેને લઈને પણ વહીવટીતંત્ર એક્શનમાં આવ્યું હતું। કહી શકાય કે આગળ કેવા પ્રકારની કાર્યવાહી ચૂંટણી પંચ કરે છે તે જોવું રહ્યું। બિલકુલ વિશાલ, પરંતુ જે પ્રકારે આ વિડીયો એક બાદ એક સામે આવી રહ્યો છે, થોડીવાર પહેલા આપણે એક વાત કરી ત્યાં પણ આ પ્રકારનો જ વિડીયો સામે આવ્યો। સંતરામપુરની જે વાત કરી રહ્યા છે, જે વિડીયોમાં સ્પષ્ટપણે આ યુવક બોલી રહ્યો છે કે ભાજપ જ ચાલે, ભાજપનું જ વોટ આપે, તે પ્રકારના શબ્દો પ્રયોગ પણ તે કરી રહ્યો છે। આખરે આ વિજય ભાભોર છે કોણ? કારણ કે ભાજપને મત આપવાનું તે કહી રહ્યું છે ને ખુલ્લેઆમ તે બોલી રહ્યું છે। બુથ કેપ્ચરિંગનો વિડીયો પણ તેનો વાયરલ થઈ રહ્યો છે। પોલીસ હાલ કેવા પ્રકારના પગલાં લઈ રહી છે? જી ચોક્કસથી જે રીતે માહિતી મળી છે તે મુજબ હાલ જે રમેશ ભાભોર નામના જે વ્યક્તિ છે, જે ખરેખર સંતરામપુર તાલુકા પૂર્વ પ્રમુખ રહી ચુક્યા છે, તેમ પુત્ર છે। કહી શકાય કે જે ચૂંટણી પંચને ચેલેન્જ કરતો આ વિડીયો હતો, કહી શકાય કે જે બીભત્સ ભાષામાં જે રીતે બૂથની અંદર ઘૂસી અને તેને મોબાઈલનો પણ ઉપયોગ કર્યો હતો। કહી શકાય કે મોટી જે લોકશાહી પર્વને તેને નુકસાન પહોંચાડવાનું પણ કાર્ય કર્યું હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ પણ જોવા મળી રહ્યું છે। બિલકુલ વિશાલ, જાણકારી બદલ આપનો આભાર। લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત ગુજરાત રાજ્યમાં જે ગઈકાલે મતદાન થયેલું, એ મતદાન મથકમાં એક વિડીયો મતદાન મથકમાં ગેરરીતિ કરતો વિડીયો વાયરલ થયેલો। એ વાયરલ વિડીયોના આધારે આજે મામલતદાર સંતરામપુરે એક ફરિયાદ આપેલી છે, જેમાં વિજય ભાભોર નામનો વ્યક્તિ એ વિડીયોમાં દેખાય છે અને જે કોઈ ચોક્કસ પક્ષનો પ્રચાર કરતો એવું જણાય આવેલા, એના આધારે પ્રાથમિક રીતે પહેલા ફરિયાદ દાખલ કરી એની તપાસ ચાલુ છે। એની જોડે વિડીયોની અંદર એક બીજો પણ ઇસમ હતો, એ હાલ અનનોન છે, પણ એની તપાસ દરમિયાન જો જરૂર પડશે તો કરવામાં આવશે। હાલ તપાસ ચાલુ છે, ઇન્કવાયરી ચાલુ છે। અંદર પોલિંગ બૂથ છે, એના કર્મચારીઓ છે, એ સંતરામપુર ના, હજી તો તપાસ ચાલુ છે। આજે જ ગુનો દાખલ થયેલો છે અને આ બુથ સંતરામપુર એસી નું 220 નંબરનું છે। ગામનું નામ પ્રથમપુર ગામ છે। કેવા પ્રકારના પગલાં લેવામાં આવશે?
સરકાર તો કાયદેસરના લોકપ્રતિનિધિ ધારા મુજબ અને આઈપીસી એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. સર, આ વિજય દ્વારા અન્ય બુથ પર પણ જઈને મારકૂટ કરવામાં આવી હતી એવા આક્ષેપો થઈ રહ્યા છે, શું કહેવું? હાલ કોઈ રેકોર્ડ ઉપર આવી માહિતી નથી, પણ આવશે તો કાર્યવાહી કરશું. શું અધિકારીઓ પર પણ પગલાં લેવામાં આવશે સર? તપાસ દરમિયાન શું કોનો તો આવે છે જોઈએ. તપાસ ચાલુ છે, આજે જ ગુનો દાખલ થયો છે, એટલે આગળની કાર્યવાહી હશે તો જણાવવામાં આવશે.